फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। कैसे हैं सब लोग? तो अभी मस्त सुबह हो चुकी है और आज मेरी पूजा भी हो गई है। इतना मन शांत होता है ना पूजा करने के बाद, ऐसा लगता है कि पूरा दिन हमारा अच्छा जाए। और अभी मस्त मस्त मौसम हो गया सुबह का, थोड़ी सी ठंडी है और झाकल भी सुबह सुबह आ रही है, क्योंकि पता नहीं अभी झाकल का माहौल है, बारिश की तो गुंजाइश थी, लेकिन बारिश नहीं आई तो अच्छा है, वरना तो सब कुछ बिगाड़ देता है। तो सुबह सुबह मैंने पूजा किया ना, तब मैंने વચનામૃત પઢા था। ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ મોટું સાધન પણ નથી, તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી, પણ ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી એ બહુ કઠણમાં કઠણ સાધન કહ્યું છે ભગવાને। તો જો ધ્યાન કરતાં જો આડો આવે ને માયા કહેવાય છે, અને ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જ જાય છે અને દિવ્ય દેહને પામે છે। અને કોઈ તો ગરુડ ઉપર બેસીને જાય છે, કોઈ તો વિમાન ઉપર બેસીને જાય છે, પણ એ ભગવાનના ભક્ત। તો જો જ્યારે પણ આપણે ભગવાનને ધ્યાન કરીએ છીએ, અખંડ વૃત્તિ રાખવાની ટ્રાય કરીએ છીએ, પણ નથી રહેતી, આપણે કોઈના કોઈ વિચાર આવી જાય, કે બહારના વિચાર આવે, ઘરના વિચાર આવે, પણ જે અખંડ વૃત્તિ રાખી શકે ને એ ભગવાનના धाम जैसे तो पाकुच है। तो चलो अभी मम्मी सब लोग नाश्ता करने के लिए बैठे हैं, तो मैं भी जा रही हूँ अभी नाश्ता करने के लिए। तो चलो आगे किचन में, तो अभी किचन में नाश्ता हो गया रेडी। तो चलो अभी बैठेंगे। सुबह सुबह हमारी भाखरी, क्या बात है मम्मी, और साथ में पप्पा का दही। पप्पा दही खाई नहीं मम्मी? अड्डे ने अड्डे આપણે તો હાફ હાફ બે ખાઈએ છીએ ભાખરી, કારણ કે ડાયટિંગ માં ઉતરી ગયા છે આપણે। ચા, ભાખરી, મરચા શેકેલા, સવારે ભાખરી, બપોરે પછી રોટલો અને સાંજે ખીચડી। ડેલી નું મેનુ છે આપણે, રોજનું રૂટીન કરનાર, રૂટીન કરી નાખવાનું, તો થોડું વેટ લોસ થાય, બાકી તો વધ્યા કરે। હમણાં 2 કિલો વધી ખાય તો તું ઓછું ખાય ને? હા, સથવારો મમ્મી, આમે આપણે સથવારો હોય ને તો બહુ ફેર પડે, એટલે આળસ આવી જાય આપણે। બે થી આપણે ડાયટ ફોલો કરીએ તો ફટાફટ આપણે કરી શકીએ, અને કામે ગમે એ કામ હોય બે જણિયું કરી કેવું જલ્દી થાય, કેવું ફટાફટ થાય, આળસ ન આવે, વાતો કરતા કરતા ફટાફટ આપણે ભલે કાઈ કામ નથી, પણ બે જણિયું એક એક કામ પકડી લે કેવું। હા, બધું ફ્રી થઈ ગયા અત્યારે આપણે આપણે મંદિરે જઈશું, મંદિરે જઈશું। હાલ કેમ આવો થઈ ગયો છે એકદમ સાવ સેટ ધુમ્મસ કેવું થઈ ગયું છે, સાવ એકદમ ધુમ્મસ થઈ ગયું છે। હા, માંદે પડે ને ખેતીમાં નહીં નુકસાન થાય, નુકસાન બધું ફાલ ખરી જાય, ફાલ ખરી જાય, આ પેલું જીરું હોય, શાકભાજી જીરા લાગી જાય, ઝાકળ લાગી જાય, ઘઉં કઈ વાંધો ના આવે, પણ ઓલાને તકલીફ પડે, શાકભાજી ને બધાને રીંગણી માં બધામાં ઓલું થવા મળે, તકલીફ થવા મળે। મમ્મી સવારે રોજ ઉઠીને સવારે કહું, મમ્મી ભાખરી મારી નહીં બનાવતા, અડધી ભાખરી તો ખાવાની, ગમે એમ કરીને મને ફોલાવીને અડધી ભાખરી તો ખવડાવીને જ। હવારમાં કોઈ દી ભૂખ્યું ન રહેવા, હવારમાં ભૂખ્યા રહી ને તો નળ સડે, એ વાત સાચી। મતલબ હવારમાં થોડું ખાઈ લેવાનું, થોડું ખાઈ લેવાનું। મમરા એ હાવ ખાલી આપણે કઈ હવારમાં મમરા ખાઈ, આપણે તબિયત સારી છે, મમરા શું કામ ખાવા જોઈએ? તકલીફ હોય તો આપણે ડાયટ ફોલો કરી ત્યારે સવારનો નાસ્તો તો ફરજિયાત કરવો જ પડે, કેમ કે ફરજિયાત આપણે હવારનો નાસ્તો કરીએ, પછી બપોરને ભલે આખા દિવસ આપણે એનર્જી રહે શરીરમાં, અને હવારમાં તમે ભાખરી ખાવ, પછી બપોરના કદાચ ન ખાવ તો ચાલે। સવાર તમે નાસ્તો કરો ને આખો દિવસની તમારામાં કેલરી રહે, અને તમે જે કામ કરો, કામ કર્યું ગમે, બાકી તો રાડું નાખ્યા કરે ને મગજ તપી જાય ભૂખા તો। જો પાણી પીધા કરો, પાણી પીવું અને ખાવ ને તો નળ હોય ને સડી જાય, નળ સડી જાય, એટલે ભૂખ્યું હવારમાં ભૂખ્યું નહીં રહેવાય, હવારમાં જે ભાવે થોડું ખાઈ। चलो नाश्ता कर ले। कुछ रख दिया है, मस्त मिर्चा है साथ में और पापड़ भी है। आरोही जग गई है, पप्पा भी पूजा कर रहे हैं, दर्शक अभी सब लोग सोए हैं। सुबह सुबह इतनी नींद आती है ना, ऐसे लगता है कि उठना ही नहीं है, પણ સૂતી નથી, આપણે સૂવું છે પણ સુવા મળતું નથી, એવું છે। સવારમાં તો ઉઠવું ગમે નહીં, આળસ, આમે રાતના આપણે 1-1.5 વાગે ને તો ઊંઘ નથી, હા ઊંઘ નો આવે, એટલે માણસ આમ હુતા ભેગા નાખો ને ઢોળ ઊંઘ આવી જાય ને આપણે। દર્શક ને પપ્પા ને બેન છે, અમે નીંદરે થઈ જાય, સવાર 5 વાગે ઉઠી જાય કે મારે નીંદરે થઈ ગઈ, હુએ ને તો એને ઊંઘ આવી જાય, રાતના હુએ કમસે કમ એક ઊંઘ હારી થાય ને 2.5-3 કલાકની, તોય આપણા શરીરમાં મારે કોઈ દી નસકોરાનો અવાજ જ નહીં આવે મમ્મી, આખી રાતના જ્યારે હાથ પાડો તો જાગતા જ હોય। હા, દર્શક મને એમ જ કીધું આખી રાત જાગતી જો, જ્યારે કોણ કિંજલ તો કે હું શેર હસલ થાય ને તો જાગી, શેર હસલ થાય એ તમારી નીંદર કેવી છે, કે આવી કઈ નીંદર હોય કે, પણ નીંદર ન હોય તો શું કરવાનું? અને હવાર પર ઊંઘ આવે, હા સવારે નીંદર આવે, હવાર ઉઠવું પણ ત્યારે ઉઠવાનું થાય, થાય, સુતી રહે પણ ન સુવે, એ ઉઠી જાય બધાથી પહેલા, અમારે શું હોય તો સુવા મળે નહીં। ક્યાં ગઈ? आई ओहो भाखरी खा लेती वरना ठंडी हो जाएगी तो मजा नहीं आएगा। और अभी नाश्ता अभी शुरू है सबका, मेरा और मम्मी का जल्दी हो गया नहीं मम्मी? हमारा બધા પહેલા નાસ્તો થઈ જાય। મમ્મી આપણે ક્યાં જવાનું વિચારીએ છીએ? આપણે હું તાર પપ્પાને કહું છું કે ક્યાંક સ્થળ નો જોવે ત્યાં જાય, હા, અને હાંજ થાય ત્યાં વઈ આવી, એવા દર્શન કરી આવી। અને પપ્પાને કહું છું પપ્પા ક્યાં જવા જેવું? પપ્પા કે ક્યાંય જવા જેવું નથી, કે કાંઈ નો જોવે, ઘરે રહેવાય ખાલી। એવું ન હાલે કા મમ્મી? ક્યારેક ક્યારેક જવું જોઈએ, મંદિર દર્શન કરવા માટે।
એક નજીક નું હોય ને મમ્મી એવું કઈક પ્લેસ ગોતી આપણે એ પપ્પા 2 કલાકનો રૂટ નજીક તો હાલે જાય તો વાર લાગે તમને હાલે જ નહીં તો ગમે આગળ દેવસ્થાન પાંચ ગોતી ને પાંચ આવી માંડ તો હાલીને જાવ તો હું દાદાની વાડીએ ન વેજાય દાદાની વાડીએ તો વાડી અત્યારે કેવું સરસ મસ્ત ઘઉં ને બધું છે લીલું છે વાડીએ તો દર્શન કરી આવ્યા દાદાના હા ધૂપ દઈ આવ્યા બધું કરી આવ્યા આપણે વાડી ક્યારેક જાય મમ્મી એક દી પ્લાનિંગ કરીએ વાડીએ વન ભોજન કરવા માટે એની વાડીએ જઈ અત્યારે જમવાનું બપોરે લઈને ત્યાં જમવાનું મજા આવે મજા આવે ઘઉં થઈ ગયા ઘઉં થોડાક મોટા થાય પછી હા પછી જશું હા મજા આવે એ પપ્પા કયો ને કઈક પ્લેસ નજીકમાં હોય એવું પપ્પાને વધારે ખ્યાલ હશે કયો ટીમો લઈ કયો હાલે જાઓ હાલે આવો હાલીને ના હાલે નહીં ઈ વાત ન કરો કા પપ્પા મમ્મી બોલો લાગે બોલો હાલે જાય ને એટલે એમને કે ક્યાંય જવું છે હા ઓકે ને જાવ થાકી જાય નહીં ફરવાની મજા ન આવે હાલીને જાય તો ગાડીમાં મજા આવે મજા જાવ પછી ત્યાં થોડુંક આમ બધું જોઈ હા એન્જોય કરવાની મજા આવે હાલીને તો એન્જોય ન થાય એટલો બધો હાલીને તો પછી થાકી જાય વીરપુર કેટલી કલાક થાય વીરપુર કેટલી કલાક થાય એ તો આવું છે હા એ આગું ચાલીને જવામાં બહુ આગું પડે નહીં પપ્પા ચાલીને જવામાં બહુ આગું પડે ને હાલે વાર લાગે હાલી હાલી કેમ છે કોઈ હાલવું નથી કાંઈ નહીં વીરપુર જાય થવા જાવ તો સાંજે વહી આવો હા એ તો ફટાફટ આવતો રહી પપ્પા આમ જાવ તો હાલી જવાય હાલીને તો ન જ હાલીને જ જાવ આપણે હમણાં ગયા હતા ખબર રિંકુ દીદી આવ્યા હતા ત્યારે ક્યાં ગયા હતા આપણે બુઢેશ્વર ગયા હતા રીંકુ દીદી આવ્યા તો ક્યાંય નતા ગયા પપ્પા આપણે ક્યાંય નજીકમાં મંદિર છે નીચે તળાવ છે બુઢેશ્વર હા બુઢેશ્વર ત્યાં સરસ છે ક્યાંય નજીક જ છે ચાલીને જવાય એવું જ નહીં પપ્પા હાલી જવાય એ તો સાવ નજીક એ તો મમ્મી સાવ નજીક આપણે બધા ગાડીમાં જઈએ હાલીને આવશે હા એવું કરીએ 15 કિલોમીટર 2 કિલો વજન ઓછો થઈ જાય નહીં એ હાલીને આવે ને હા તે પછી માંડ્યા પછી એમ થાય કે હાલી નહીં કે તો આપણે એને પોકી જાય ને પછી ગાડી ઊભી રાખી દેવાની. હાલી લેવા આવે ગાડીમાં બેસી જાવ પછી બેન લઈ જાવ. હા હા દાદા દીકરી બે હાલીને આવશે हाँ હથવારો થાય અથवारो करे ने तो चलो अभी कुछ फाइनल करेंगे जाएंगे तो दिखाएंगे अभी मस्त भाखरी खा लिया है भाखरी मम्मी आटलो कटको खाई ने तो एम लागे नहीं आई भाखरी खा दी एनर्जी આવી જાય કાલે એમ કરી તો હા. પેલા રિસોર્ટમાં જઈ રિસોર્ટ માં હા. હા તો એવું કઈ કરીએ દર્શન બર્શન કરીએ ને રિસોર્ટમાં રીઓલીને ફેરવી દઈ હા રોહીને રોહિત હા એવું એન્જોય થઈ જાય આપણે બધાને મજા આવે આમે આમ જન્મદિવસમાં નહોત ગયા ક્યાંય હા એમ ત્યારે ગયા નહોતા ગયા આપણે ત્યાં જાય. મારા જન્મદિવસમાં ગયા હતા અમરેલી જાય હરેન ફરે કામ હોય થોડુંક અને બીજું બધું થોડુંક એન્જોય કરી હમણાં બસ અમરેલી લઈ ગયા તેમનું પાછી લાવ્યા. હા, એમ. આપણે ઘરે આવી મજા આવે. આપણે બધાય જાહુ. હા એવું કઈ કરીશું બધા હોય ને તો વધારે મજા આવે પપ્પા કાલે ફ્રી છો ને તમે કાલે તો અમે પ્લાનિંગ કરીએ કરો કરો ડોસા ખાવા ડોસા કેદુનો ખાધો નથી. મમ્મી આપણે ડોસા કહીએ ને રિયલમાં લખવાનું છે ડોસા આપણે આમ ઢોસા કહીએ બાકી આમ લખીએ ને સ્પેલિંગ માં એમાં ડોસા આવે નાના ઢોસા જ આવે DOSA થી હા, ડોસા હા, સ્વાદિષ્ટ એટલા હોય ને પપ્પા બહુ મજા આવે ખાતા જ રહો રોટલા ન ભાવતા. હા રોટલા જ ક્યારેક તો ભાવતા ખાવાનું મન થાય ને. રોટલા બહુ ભાવે ની મમ્મી રોટલા રોજ રોટલા ખાઈ છીએ પણ આપણે ક્યારેક તો પછી ઢોસા ખાવાનું મન થાય ઢોસા ઉપર બધો મસાલો નાખીને દબી ગયો એટલે ઢોસું હા રોટલા ને ઢોસા થાય હોય ને પીઝા ખાવા હોય ને તો બાજરાનો રોટલો હોય ને હા એને થાય જ છે આસો કૂદો પાથરી દે દબી ગયા ઢોસું પીઝા આશા કોસોઈ કે આશા કોસોઈ કે આસો આળો માળો સોડવી નાખવાનો હા. પછી એની ઉપર બધું નાખી કોબી ને કેપ્સિકમ ને બધું બધું નાખી દેવાનું સોસ ને બધું અમાય નાખ દેવાનું રસ કોઈ દોણ બીજું પડી કુવાળી દેવા આ ઢોસો રસ કોઈ ખાધા કરે ઢોસો નાખવાનો. ઈ હેલ્ધી મમ્મી હેલ્ધી કહેવાય ઢોસો રસ કોઈ નાખવાનો પીઝો. એટલે ઈ પીઝા હા ઈ હેલ્ધી પીઝા ગણાય છે રામે રસકા જ્યુસ ઘરે પીવે છે. હા રિંકુ બેન સાસુ નથી પીતા હે એ રજકાન જ્યુસ ને બધું પી કપો તઈ બહુ તંદુરસ્ત यहाँ पर माँ बेटी मस्त चकाचक रेडी हो चुके हैं। मम्मी की नई फूल झार वाली साड़ी निकल चुकी है। हाँ दोनों फूल झार वाली। મેચિંગ હો ગયા ઓછી તો મેચિંગ થઈ ગયા છે हाँ हाँ મને કઈ ખબર ન કે એને ઈ પહેર્યું ને એનું મારા મમ્મી અચાનક જ મેચિંગ થઈ भाई ने મળવા જાવ છો ભાઈ ને? હા ઘનશ્યામ મામાને મળી આવી અરે વાહ સરસ સરસ લાલુભાઈ ઘરે જવું પડે ઓલો પાણી ઢોલ જાય ને હા, પછી એકવાર જવું પડે અચ્છા એવું એમ ને એટલે એકવાર ને આટો મારીએ સરસ 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 તો બપોર પછી આવશો કે હા બપોર પછી મામાને બધા મળે ઘરે મામાને ઘરે જમવાનું છે આજે અચ્છા એવું છે એમ ને સરસ સરસ તો પછી માં બેટે આવો કઈક ધમાલ નવી કરો લોકો હવે વાટ જોવે છે
કરી ધમાલ કરી એક શોર્ટ પાછું વિડિયો બનાવી નાખી हाँ लोगों ने मजा आई जाए थे હા ऐसा है तो फिर બનાવી નાખી बताओ मम्मी हाँ, जय स्वामीनारायण બેસી ગઈ ગાડીમાં મમ્મી તમારે પહેલા की नोटी तो मामा गोले ताले माली चुआंकली माँ बेटी रेडी खा रहे क्या एंजॉय कर रहे काले काले गन्ने बहुत मीठी दर्शक बहुत मीठे ना तुम यहाँ पर गन्ने एंजॉय करो मैं जाता हूँ अड़दिया अड़दिया बन रहा है तो वहाँ पर सबको दिखाकर फटाफट आता हूँ ठीक है स्मेल आ रही दर्शक हाँ जाके आता हूँ ठीक है तो आइए फ्रेंड्स अभी हमारे जहाँ पर भैया अड़दिया बनाते हैं वहाँ पर बन रहा है तो मैं आपको थोड़ा झलक दिखा देता हूँ बहुत ज़्यादा ऑर्डर है भाई अड़दिया ठंडी में खाइए कचरियों खाइए चलिए हमारा सारा मसाला देख सकते हो जाविंद्री है तज है लविंग है सफ़ेद मरी है सूंठ है ये सारा मसाला जाता है अड़दिया में तो अड़दिया की महक और बढ़ती है और मज़ा आता है ठंडी में यही सब ऐसा है जो हमारी हेल्थ को बहुत ही मस्त बनाता है और धूप में कितना चमक रहा है सफ़ेद मरी देखो ऐसी होती है ठीक है और ये है सूंठ इसको भी पाउडर बना के एक मिक्सर में सारा एक करके सारा पाउडर करते हैं ठीक है आइए आपको दिखाते हैं मस्त हमारा अड़दिया दूध डाल के पूरा शेकम शेकी चल रही है जितना शेकते जाएंगे उतना लचका बनता जाएगा ये वन कड़वा लीमड़ा का गूंद लेके आए हैं और इतना मस्त फूला है लीमड़ा का गूंद हमारे शरीर में इतना ज़्यादा फायदा करता है आप खाली सर्च करो गूगल करो और इसको घुमाओ देखो कितना फूला हुआ है मज़ा आता है और यहाँ पर इसको डाल दिया है दोपहर के बजे 2:30 और यहाँ पे देखो हम लोगो बना रहे हैं दर्शक माँ बेटी का हाँ अभी तो माँ बहुत बेटी का क्रिएट कर रहा है दर्शक खुद क्रिएट कर रहा है दर्शक मैं अभी। मतलब मैं पहले से एक स्केचर्स हूँ मैं पहले अहमदाबाद में घंटा कर्ण कॉमर्शियल महावीर मार्केट में कुर्ती डिजाइन करता था ओम हैंडीक्राफ्ट में तो ये लोगो बनाना मुझे बहुत ही पर्सनली शौक है डिजाइन अच्छी आती है हाँ तो मैं चाहता हूँ कि माँ बेटी का लोगो मुझसे अगर बनता है ट्राई करता हूँ अच्छा तो पूरा बनाकर फिर हमारे जो डिजाइनर है उनको दूंगा और वो उसके ऊपर कलर वलर मस्त मैं भी कलर वगैरह बोलूंगा कि ये वगैरह तो कलर के साथ भी लोगो में बन रेडी करने जाएगा जा मुझे रहा हूँ पूरा ट्रस्ट है दर्शक ठीक है आपके पे तो माँ बेटी भी हो गए लोगो भी होगा तो जितना हो सकता है देखते हैं कितना क्रिएट हो पाता है ओके तो ठीक है। क्रिएट करो आप रात का अंधेरा हो चुका है और यहाँ पर सब लोग खाने के लिए बैठ चुके हैं खाने में है खाना है देसी वाह खिचड़ी और उसमें शिंगदाना किंजल आपकी फेवरेट खिचड़ी बने इस बार तो मजा आ जाएगा अच्छी लगती है ना शिंगदाना के साथ और ये कौन सी सब्जी है मम्मी तो मम्मी लिया तो आज तो પછી ખાવું પડશે હમણાં કે મારે ખાવું જ નથી શાક રોટલી શાક છે ને એ ગલકા જોઈને ધ્યાનમાં ન આવે હા, હા. એ ગલકા થોડા શાક ખવાય ભાઈ બને તે પણ આ બને તે ખબર પડે આગળ કોરડી બે રોટલી વધારે ખાઈ જાઓ માર નો ખાવાનું આજે એવું મીઠું થાય પણ મેં હું કીધું મેં કીધું ખીચડી ખાય પણ આ શાક જોઈને એવું થયું. તો આખા ગલકાનું શાક કરું છું અને ખાજે રોટલી વધારે કરી છે રોટલી કરી છે? મને ખબર હોય તમારી वाह आ तो समझी गया तो वे चलिए मस्ती वाली खिचड़ी खाते हैं साथ में पापड़ नीचे नहीं रखते देखो थाली में ये पर कुछ नहीं होता देखो यहाँ पर मरचा भी शक्केला मरचा और रिंगना का शाक भी ये वन बना है રીંગણા હો રીંગણા ને ગલ का सॉरी રીંગણા જેવું લાગે રીંગણાનું બનાવતા ને વારે વારે રોટલી હા એવું રૂહી અરે કડવું નથી આ બેટા એને કારેલા લાગે પૂછો દાદાને પૂછો કેવું લાગે આ શું સર્ચ કરે છે શું આરતી કરો ઈ કે આરતી સર્ચ કરે છે કે આરતી કરો આજે આપણે ઘરે તો બહુ ભાગે જ દર્શક અરે એ હમણાં લાખે પહોંચી જશે ત્યારે લાખે પહોંચ્યો એવું અને યુટ્યુબ માં 60,000 1,60,000 બહુ સરસ રિસ્પોન્સ આપ્યો બહુ સરસ અને ફોન એટલા આવે છે હા ફોને બધા એવું કે- ઇન્ક્વાયરી બહુ આવે છે દર્શક બધા હા નવા લોકોની ઇન્ક્વાયરી સરસ જો આ જો બધું સર્ચ કરે છે જો બોલાવડાવે છે એને આવડી ગયું બધું બોલતા आरती कर दे आरती वेरी गुड चलिए खाना खा लेते हैं उसके बाद वापस मस्ती करने के लिए बैठते हैं बज गए अभी 10:30 के करीब और माँ बेटी पापा सब लोग मंदिर से आ गए वापस और खास सब लोगों ने हमें बोला है कि मुंबई में कहाँ पर है नए जो हमारे ये रील घूम रही है ना तो रील से लोगों को पता चला कि आपका एग्जीबिशन कहाँ है तो मुंबई में 8, 9, 10, 11 जनवरी में अभी इसी महीने में है 4 दिन तो मिट्टी बाई कॉलेज में है तो आ जाइएगा आप सबको वहीं पर हम मिलेंगे ठीक है बहुत ज़्यादा नए लोग अब से जुड़ने लगे हैं और उनको भी ये माँ बेटी हेयर ऑयल चाहिए इंक्वायरी भी बढ़ रही है तो ऑर्डर भी बढ़ेगा काफ़ी लोगों ने बोला दर्शक भाई आपको तो खास
वो मशीनरी डालनी पड़ेगी भाई, लगता तो ऐसा ही है, कुछ ऐसा करना દિલ पड़ेगा। બહુ સરસ ચાલે આજે લાખ ઉપર ચાલે છે હા, 1,05,000 ચાલે છે ને વોટ્સએપ આપણે યુટ્યુબ હા માં એમાં બહુ છે અત્યારે વ્યૂ સારા આવ્યા છે 70,000 પહોંચવા આવી. તો મમ્મી અડદિયા તમે હમણાં રૂમમાં ગળ્યું કરતા હતા ને કઈક અડદિયા જોઈને એમ ને 3 દિવસ અડદિયા મળ્યા નથી મોટું મોટું નાનું થઈ અડદિયા બનીને આવી ગયા, જોયા ને તમે? જોઈએ બહુ મસ્ત છે હાલો બધાને બતાવી તો દઈએ. કેમ બને? અડદિયા નતો તો મમ્મી ના ફીકું ફીકું લાગતું હા, કચરી બની ગયું. અડદિયા વગર જામતી નથી. હા ખાવા જોઈ પછી થોડા મળે, હા, તને મળે. અત્યારે સીઝન છે ને મમ્મી, સીઝન માં ગમે એ થાય. સીઝન માં તો પછી લડી લેવાય. હા, સહન ખાઈ કરી. લેવાનું પણ આ તમને હવારે પીઝો બનાવડાવ્યો તમારા પાસે? હા, ઈ કે પીધો કેમ બને એમ બાજરા રોટલાનો. હા હા, અને અને પછી દેશી પીધો છે ને હા. એમાં નાખવાનું પેલા ઘી, હા ખીણું ઘી. હા નગર ઓલું ગરમ ઘી નાખો તો હેઠું ઉતરી જાય. હા જામેલું ઘી નાખવાનું, એની ઉપર ગળ નાખવાનું. હા હા ગળ. એને બેવડું વાદી ઈ પીઝો. હા ઈ પીઝો ખાવ ને હા એટલે પેટમાં ન ભરે. હા. અને એક પીઝો ખાવ ને એટલે 10 કલાક સુધી એને ભૂખ ન લાગે. જતો એટલો heavy એવો પીઝો. ખવાય એવો પીઝો ખાવ. 100 વર્ષ જીવો એવો ખાવ ને બાજરાનો રોટલો હોય ને એમને તમે ભેગો કરી દો એટલે જાડો પીઝો થઈ ગયો, હા આખો રોટલો. હા 10 કલાક સુધી એને કાંઈ ન થાય. પપ્પા એવા રોજ પીઝા ખાવ ને તો તમે 100 વર્ષ જીવો, આયુષ વધી જાય તમારી. પેલા એટલે જ અત્યારે મેંદાનો એમાં પીઝો હું ખાય તો ને પેલા આયુષ ઘી વધી ગઈ. હતું, ઘી સાચું હતું, કામ સાચું હતું. બધાને કામ ખોટું થઈ ગયું એટલે ખોટું જ ખાવું પડે. ખોટું થયું. સાચું ખાઈ તો નડે. હા એટલે આ એવું થઈ ગયું. કળિયુગ એટલે વધતો જાય. કળિયુગ વધતું જાય છે અને કામ કરો તો તમને સાચું ખાવા એટલે નડે જ નહીં. હા એ આ તો ખોટું બધું ખાવાનું. પીઝા ક્યાં મેંદાનો મેંદા લોટના, હવે એ લોકો ન ખાય આપણે. એ ન ખાય, એ નડે. હા પછી ઓલા હાપોલી આવે, શું કહેવાય ને, ચાઇનીઝ નહીં ઓલા બર્ગર બર્ગર. બર્ગર હા, બર્ગર આવે. પણ ક્યારે જયપુર પછી ઓલી રૂઈ નથી કહેતી, પડીકા વાળી આવે, શું કે મેગી. મેગી. હા મેગી આમ શું હે, ઓલા આમ નાખીએ ને શું હે આમ. એમાં બહુ રસ આવે હા, છોકરાઓ. બહુ રસ આવે. એકવાર તો ઓપરેશન કર્યું તો આખી મેગી નીકળી, છોકરાઓ ગળી જ જતા. હા, તો એ એટલે નગર પેલા પતે નહીં. એવી જ મેગી બનાવતા હે ને ઘઉંના લોટની. ઘઉંના લોટની બનાવે એને બાફે સેવલા, અને એમાં ખાંડ અને ઘી બરસ નાખે. સેવ કરી. બરસ છે બરસ તો બહુ મજા આવે આપણે ખાવાની. સેવ પડી છે ઈ. સેવ પડી છે ને આપણે. હા, એ બહુ મજા આવે ખાવાની. પેલામાં ને એમાં એટલો ફેર. ઓલા પીઝા બનાવે રોટલા ના કરવા જોઈએ અને આ સેવલા કરવા જોઈએ. હા. એમાં બધું સાચું. એ ગમે એટલું ખાવ તો તમને નડે. ખાવાનું ખોટું બહુ થઈ ગયું છે હા. અને દવાના બહુ ખર્ચા લાગે. જેટલું ઘરમાં ખાવાનું જોતું ને એટલે માણસો દવામાં રૂપિયો નાખે. દવામાં એટલો જાય ને મમ્મી. બહુ એમ રૂપિયો તો થાય. એક દિવસ તાર પપ્પાએ બર્ગર ખાઈ ક્યારેક ખાઈ જાય. વાહન ઓછા આવે છે. હા, એટલા મેડિકલમાં ગાડીઓ આવે, બાટલા, દવાઓ બહુ આવે છે. બહુ આવે છે. આપણે જે લોકો છે ને ખાઈ નથી શકતા પેટમાં, પણ દવામાં કેવા પૈસા દઈ દઈએ. પણ આપણે ખાવામાં વિચારે ઘણા લોકો કે નહીં આટલું બધું મોંઘું, પણ દવામાં એને દેવા જ પડે. ત્યાં નથી વિચાર કરી શકતા એવું એટલે હવે શું છે આ બધું દવા બધી કેમિકલ વાળી એવી ખાવામાં, દવામાં, પણ જે ચાખવામાં. ખાવાનું પપ્પા આપણા ફાર્મરો છે હા. કે હવે કેટલી ઓછી સીમિત ખેતી છે અને લોકોના નામે કેટલું મોટું ચાલે છે, બહુ. પણ એટલું બધું આવે છે જ નહીં, બને જ નહીં. આપણે પણ બાર હવે આ હજી 5 વર્ષ થાય ને એટલે બધો સુધારો બહુ થઈ જાય. એનું કારણ છે કે જીવવું છે સાચું, સાજુ વગેરે ખાવું છે ખોટું, તો નો હાલે. એટલે ન હાલે. હા પણ થોડું ખાઓ, સારું ખાઓ અને તો ટકી રહેવો. હા, આ બધું બંધ કરવું પડશે. બંધ કરવું જંક પડશે. ફૂડ તો બંધ કરવું પડે છે. હવે ભલે ઓછું પાકે हाँ પણ ऊंचा भावे ल्यो हाँ और सारू खाओ. तो ऐसा है भाई, अभी हम जाने वाले हैं हमारे फार्मर के पास. अभी मुंबई की तैयारियां चल रही है. वहाँ पर आपको मिर्ची, धनिया पाउडर, आखू जीरू, ये सारा जो भी मसाला जो उगाया है वो फार्मर की इतनी मस्त खेती होती है. हवन करते, यज्ञ करके जो पवित्र खेती करते हैं, माइंड ब्लोइंग होती है. तो खाने लायक वो हम पकाते हैं और आप तक भेजते हैं. जो ब्लैक तिल हमारा यहाँ पर हमने अलग से फार्मर के पास से लेकर कचौरी बनाकर आप तक पहुँचाते हैं. फिर अड़दिया बनता है. ठंडी का माहौल है इसलिए अभी खाना चाहिए. ऐसा माहौल जो है वो तो हेल्दी बॉडी रहती है. अभी अड़दिया में खावा जाए थे पापा. साटो मारो. हाँ, तो आइए यहाँ पर माँ बेटी अड़दिया के रूम में. अरे स्मेल वाह इतनी भाई बड़ी वाह. आ रही है ना, क्या पूछे बात. हाँ, अरे वाह. तो भाई घी से लथपथ देखो, देखो उसके अभी ऊपर corner गुंद पे- डाला है corner पे और घी बहुत ही सॉफ्ट है. કેનો જ ખબર લીમડાનો છે ગુંદર. हाँ. બહુ જ ફાયદોકારક. लिमड़ा नो गुंदर अतिशय फायदे हाँ, वो तो ये लचका ही है लेकिन इसको ढाला है इस तरह
ताकि गुंदर ऊपर से और कटिंग कर करके पीस ढेप, करना है हाँ पीस जो होता है ना, उस पीस को इस तरह हम डब्बे में रख रख के दबा देंगे ताकि गुंदर टूटे नहीं, मस्त आपके पास पहुंचे। ठीक यहाँ है। पे देखो कॉर्नर पे कितना घी है। हाँ कितना चारों ओर मस्त घी है, देखो है ना मस्त। तो ये अड़दिया लचीकादार है, एकदम सॉफ्ट है। तो जिन जिन के घर पहुंचा है उनको पता होगा और कितना जिसको मजा आ चाहिए रहा है। ऑर्डर कर सकते हैं। हाँ ऐसे नंबर के ऊपर ऑर्डर अभी कर ठंडी सकते है हैं। तो उसके बाद तो कोई नहीं खा पाएंगे। हाँ और हमारा देखो ब्लैक टी ये भी यहाँ पर हाँ। ब्लैक तेल जो है वो है, तब तक हम फेंकते रहेंगे। और ये है प्योर ऑर्गेनिक तेल, और बस इतना ही बचा है। और आई थिंक सो 15-20 दिन चलेगा, उसके बाद इसका भी स्टॉक आउट ऑफ द स्टॉक हो जाएगा। सीजन उसके भी बाद पूरी हो जाएगी ऑर्गेनिक तेल नहीं है। ठीक है। माँ बेटी ने अड़दिया थोड़ा थोड़ा चखा खाया है। मैं पापा जा रहे हैं अभी किट लेने के लिए। 11:15 बज चुके हैं, लेकिन कल सुबह हमें जल्दी निकलना है। 6 किट देने जाना है 6 माजियों को। तो कल का दिन है, उसके बाद मैं मुंबई चला जाऊंगा, फिर टाइम नहीं रहेगा। तो पापा गाड़ी निकाल रहे हैं। माँ बेटी आप सो जाओ। 11 વાગે તમે કીટ લેવા જાવ છો ત્યારે. કીટ લેવા જાવ. કાલે પાછી દુકાન મોડી ખોલે, અને હા સવાર તમે 9 વાગે ત્યાં પહોંચવાનું છે. પહોંચવાનું છે। હા, એટલે અત્યારે અમે કીટ લઈ આવીએ અને પછી રેડી કરીને ગાડી મૂકી દઈએ ને। માસી બિચાર બધા રાહ જોઈને બેઠા છે. હા બધા આજે ફોન ફોન આવી આવતા હતા કેટલા લોકોની હા. માજીને ને બધાને કેમ કે કીધું ક્યારે બધાને આવો તો છો? હારવાય હોય હવે ને બધાને થઈ રહેવાય, એક બેને થઈ રહી છે ને એક એટલે હાથોની છે ને। કીધું તો આપણે થોડોક હોય ને ત્યાં એડવાન્સમાં કહી એક દેવું બેને એટલે હોય તમારે ને એકાદાને થઈ રહ્યું હોય એટલે બધાને થઈ રહ્યું પણ હારવાર દેવાય છે ને. હારો દેવાય છે ને એમ। તો ઉત્તરાયણ આવે છે ને, એટલે ઉત્તરાયણમાં બધાને થોડું બધું હાથે મીઠાઈ બનાવી હોય છે તે। એ પણ કાલ બધાને બતાવજો કે હા. ગામમાં જોતા હોય ને બિચારા હા તો કાલ બધાને થોડું થોડું હાઈલાइट कर બતાવી દઈશું, બતાવી દઈશું, બરાબર ને। તો ચલો અમે કીટ એન્ડ લેતા કરી આવીએ। દે। હા तो चलो कल मिलते हैं, तब तक लाइक शेयर खास सब्सक्राइब कर दीजिए। જય સ્વામિનારાયણ। जय स्वामीनारायण।